તો આ તરફ વાત કરીએ આપણે જસદણની તો જસદણ માર્કેટિંગ યાર્ડમાં ભાજપનું શાસન એક હતું અને પ્રમુખનો 2.5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં જસદણ માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ બંધ કવરમાં લઈને જસદણ તાલુકાના પ્રભારી મનોજભાઈ રાઠોડ લઈને આવ્યા હતા, જેમાં પ્રમુખ તરીકે રમેશભાઈ હિરપરા, ઉપપ્રમુખ તરીકે મહાવીરભાઈ દાગર નામનું મેન્ડેટ હતું અને પ્રમુખ ઉપપ્રમુખ બંને બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। સૌરાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર એટલે જસદણ માનવામાં આવે છે, જેમાં સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયાનો દબદબો અને એની સાથે જ કુંવરજી બાવળિયાનો સહકારી ક્ષેત્રે મેળ આપ્યાનો સંદેશો આજે પણ જસદણ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળ્યો હતો। પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલ સાહેબ અને જિલ્લાના અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરિયા દ્વારા આજે જસદણ માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે રમેશભાઈ અને વાઇસ ચેરમેન તરીકે મહાવીરસિંહ ભૂપતભાઈ તાંતલની આજે વ્હીપ આપેલું છે, જે પાર્ટીમાં કોઈ ઉમેદવારી ન આવતા બિનહરીફ થયેલ છે। કેટલા લોકો હાજર હતા, કેટલા સભ્યો? સંપૂર્ણ કોરમ હતું, પૂરું। ડિરેક્ટરશ્રીઓએ બિનહરીફ અમને જાહેર કરવા બદલ દરેક ડિરેક્ટરશ્રીનો ખૂબ ખૂબ આભાર। આવનારા દિવસોમાં ખેડૂતોના પ્રશ્નને લઈને તમે કેવી કામગીરી કરશો? હાલ કેવા પ્રશ્ન પડતા? દરેક ડિરેક્ટરોશ્રીને સાથે રાખી અને યાર્ડનો કેમ જલ્દી અને સારો વિકાસ થાય એવી અમે ઉભે રાખીએ। પાર્ટી તરફથી તમારું મેન્ડેટ આવ્યું છે, પાર્ટીને શું સંદેશો આપશો? પાર્ટીને મેન્ડેટ આપવા બદલ પાર્ટીનો પણ ખૂબ અમારા સર્વ ડિરેક્ટર ભાઈઓનો હતો, એટલા માટે અમને બિનહરીફ જાહેર કર્યા છે। એ બદલ અમારા સર્વ ડિરેક્ટર ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌને સાથે રાખી અને યાર્ડના વિકાસમાં અમે બધા સહભાગી થશું। હવે પછીના કામો અમારે જે માર્કેટિંગ યાર્ડમાં જે જમીન લીધી છે, અમારા ચેરમેન શ્રી અરવિંદભાઈ તાગડિયાના અધ્યક્ષસ્થાને લેવાની હતી જમીન, એમાં અમારે જે વિકાસ કરવાનો છે, બાંધકામની જે કાંઈ રૂપરેખા છે એ અમે